પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. માથીની લખેલી સુવાર્તા 5મો અધ્યાય અને તેની 6ઠ્ઠી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, જેઓને ન્યાયીપણાની ભૂખ તથા તરસ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ધરાશે. આપણા જીવનમાં જોઈએ છે તો આપણને ન્યાયીપણાની ભૂખ હોય છે, ન્યાયીપણાની તરસ પણ હોય છે. પરંતુ અમુક પરિસ્થિતિઓ એવી આવીને ઊભી રહી જાય છે કે જે આપણા ન્યાયીપણાની ભૂખને અને તરસને મટાડી દે છે. અમુક એવા હુમલાઓ થાય છે કે આપણે ઈચ્છીએ છીએ કે પ્રભુનું ભજન કરીએ, પરંતુ એવા ઘા પડી જાય છે અને એ ઘામાંથી બહાર નીકળતા ઘણો સમય લાગી જાય છે. અને તેથી જે ભૂખ છે એ શાંત પડી જાય છે અને જે પ્રભુ તરફ ધ્યાન આપવાનું છે, પ્રભુના વચન અને ભૂખ તરફ ધ્યાન આપવાનું છે, એના બદલે પેલા ઘા પડેલા છે, દુઃખ આવી પડેલું છે, પરિસ્થિતિ સર્જાયેલી છે, એ તરફ મન જાય છે. અને એમ કરીને પ્રભુ તરફથી આપણે ટર્નિંગ પોઈન્ટ લઈ લઈએ છીએ અને પરિસ્થિતિઓ તરફ જોઈએ છે. તો આ દિવસોમાં એ પરિસ્થિતિઓને દૂર કરવાને માટે આપણે શું કરવું જોઈએ? આપણે એ પરિસ્થિતિઓને ભૂલવું જોઈએ, એમને અનદેખા કરી દેવા જોઈએ. આવ્યું છે કેટલાય મોટા ઘા હોય, પરંતુ એને રૂઝાવવાની ક્ષમતા પ્રભુની પાસે છે. એ ક્યારે વધારે મોટું થતું જાય છે જ્યારે એને વારંવાર સ્પર્શ કરવામાં આવે છે, મમડાવવામાં આવે છે, અને એવા સમયમાં એ સાજું થવાને બદલે વધારે ને વધારે એ પ્રસરે છે. એના ઘા રૂઝાતા નથી. જો આપણા જીવનમાં જે પરિસ્થિતિ બને છે, આજે બની તો કાલે ભૂલવાને માટે પ્રયત્ન કરીએ, એટલું આસાન તો નથી. પરંતુ જ્યારે પ્રભુના વચનો આપણા જીવનમાં એન્ટર કરીએ છીએ, મારે પ્રભુનું કામ કરવાનું છે, પ્રભુનું વચન આમ કહે છે, મારે પ્રભુના રાજ્યનું બાંધકામ આવી રીતના કરવાનું છે. જો આજે હું આ પરિસ્થિતિમાં અટવાઈ જવા તો પછી આજનું મારું કામ પ્રભુનું જે છે તે બંધ પડી રહેશે. અને પછી આ પરિસ્થિતિને વિચારીએ તો આ પરિસ્થિતિ મોટી થતી જશે અને આવતીકાલે પછી પાછી એ કરીશ તો એ મોટું થતું જશે. અને દેવનું વચન જેને મેં ગઈકાલે ભૂલી ગઈ તો એ નાનું થતું જશે. આજે બી ભૂલી જાઉં તો એના કરતાં નાનું, હજુ ભૂલી જાઉં તો એના કરતાં નાનું. એમ કરીને પ્રભુના વચનની જે ભૂખ છે, પ્રભુના કામની ભૂખ છે, ન્યાયીપણાની ભૂખ છે, એ શું થતી જશે? ઓછી થતી અને નાની થતી જશે અને છેલ્લે સદંતરને માટે મટી જશે. અને કોણ મોટું થતું જશે? પરિસ્થિતિઓ, પ્રશ્નો, ઘા, મૂંઝવણો, એ બધા દુઃખો છે, નિરાશાઓ છે, હતાશાઓ છે, કોઈ કે ઘા પાડેલા છે, એ બધા મોટા થતા જશે. આપણે એમને મોટું સ્વરૂપ આપીએ છીએ. હકીકતમાં એ સિમ્પલ છે, એને કાઢી શકાય છે. ટ્યુમર હોય છે, ઓપરેશન દ્વારા કેવી રીતના કાઢી શકાય છે, નિકાલ કરી દેવામાં આવે છે, એવી રીતના આ જે ટ્યુમર છે, ઘાની ટ્યુમર છે, એ પણ આપણે કાઢી શકીએ છીએ, એનો નિકાલ કરી શકીએ છીએ. પરંતુ એને આપણે રાખવી હોય તો વારંવાર મમડાવ્યા કરીએ છીએ. પેલીએ આમ કર્યું, પેલાએ તેમ કર્યું, મારા જીવનમાં આ પરિસ્થિતિ છે, નાણાકીય તંગીઓ છે, આમ છે. ભાઈ, પ્રભુમાં સર્વ શક્ય છે. પ્રભુ આપણો એટલો ધનવાન છે કે માગીએ તે આપે છે. માગ્યા કલ્પ્યા અગાઉ તે સગળું કરી જાણે છે. તો એની પાસે જઈને કેમ નહીં માગવાનું? એની પાસે જઈને કેમ આપણે નહીં માગતા? એમને પાસે જઈને માગીએ અને ન્યાયપણાની ભૂખ અને તરસ પ્રભુ પાસે માગીએ. એ વાના તો મળશે, પરંતુ જો આપણા જીવનમાં ન્યાયપણાની ભૂખ અને તરસ નથી તો કશું થવાનું નથી. જો તમારા જીવનમાં ન્યાયપણાની ભૂખ અને તરસ છે તો છાતી ઠોકીને હું કહું છું કે પ્રભુ કદી તમને ભિખારી રહેવા દેશે નહીં. પ્રભુ તમને કદી પણ નીચા સ્વરૂપ લેવલમાં રહેવા દેશે નહીં. હર કોઈ વ્યક્તિને પ્રભુ કદર કરી જાણે છે જે એનું મુખ શોધે છે. ગીતશાસ્ત્ર 34:5 શું કહે છે કે જેઓ પ્રભુ તરફ જુએ છે તેની તરફ જુઓ અને પ્રકાશ પામો, એટલે તમારા મુખ ઝાંખવાણા પડશે નહીં. ન્યાયપણાની શોધ કરો, પ્રભુના વચનની શોધ કરો, એના માટે પ્યાસા બનો, એના માટે તરસ્યા બનો. એવું નહીં કે જઈ કોશિશ કરી જોઈ, નથી મળ્યું ન્યાયપણું, કાંઈ વાંધો નહીં, કોશિશ કરી જોઈ બાઇબલ વાંચન માટે, આત્મિક જીવનમાં આગળ વધવાને માટે, નથી થતું તો પછી શું કરીએ? રસ્તો ફંટાવી દઈએ છીએ. એ ભૂખ નથી, એ બહાના છે.
કેટલાય ખ્રિસ્તી વ્યક્તિ આવા બહાના કાઢીને એ લોકો અલગ વળાંક લઈને જતા રહ્યા. પરંતુ જેઓને સંઘર્ષો કરવા પડ્યા તો છતાં પણ પ્રભુની શોધ કરી, વચનની શોધ કરી, વચનને એ લોકોએ લીધું, એ વચનને લઈને આગળ ચાલીએ છીએ, તેને ભૂખ અને તરસ કહેવાય. અને એ ભૂખ અને તરસ રાખીએ છીએ ત્યારે પ્રભુ તેમના રાજ્યને માટે વધુ કામ કરે છે. તો આ દિવસોમાં આપણે વિચાર કરીએ કે પ્રભુના માટે આપણે કેટલા ભૂખ્યા છે, કે પછી બીજાવાનાને માટે ભૂખ્યા છે. કેટલો સમય પ્રભુને માટે આપીએ છીએ, પ્રભુના વચનને માટે કેટલો સંઘર્ષ કરીએ છીએ, આત્મિક જીવનમાં આગળ વધવાને માટે કેટલી તકેદારી રાખીએ છીએ, કેટલું પ્રાધાન્ય આપીએ છીએ, બીજા કામને કેટલું મહત્ત્વ અને પ્રભુના કામને કેટલું મહત્ત્વ, તે સરખામણી કરીએ તો ખબર પડશે કે પ્રભુના વચનને માટે ભૂખ છે કે તરસ છે કે પછી નથી. જો નથી તો અફસોસની વાત છે, પરંતુ જેને ભૂખ અને તરસ છે તેમને પ્રભુ તરફથી ધન્યતા પ્રાપ્ત થાય છે. તો આ વચન પ્રમાણે જીવન જીવવા, હર હંમેશા પ્રભુની ભૂખ અને તરસ લઈને ચાલવાને માટે કોશિશ કરીએ. નથી તો પ્રભુ પાસે માગીએ. પ્રભુ કદી ઠપકો આપતો નથી, પ્રભુ કદી કાઢી મૂકતો નથી, તેને આગળ લઈને ચાલીએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે, વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ તમે છો. તમામ શ્રોતાજનો અને પ્રભુ તમારી કૃપામાં ધરી રાખજો, હરેક ખતરામાંથી બચાવજો, વધુ તમારા મહેમાન માટે ઉપયોગી બનાવો અને તમારા રાજ્યના બાંધકામમાં તેઓ તૈયાર થતા રહે એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. તમામ શ્રોતાજનો ઉપર તમારા અનુગ્રહના હાથ રાખો એવી કૃપા માગતા આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.